સવારમાં આપણને જોર જબરદસ્તીથી ઉઠાડવામાં આવ્યા હતા કેમ કે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો હતો. एक्सक्यूज मी आओ चलो ऐसे पागलों की तरह घूम रहे हैं गाइस इस पास બેન સમજે મને ના શીખવાડે. ચલો પૂલમાં જઈએ. એ આને આસ્થાન ફેંકી આપણે થોડું ખાવાનું ઓછું રાખીએ જ સારું. છેલ્લે तो प्रेरणा भाई बंद करना तेरा बकवास. આજનો 5મો ગ્લાસ જ્યુસ છે. થોડું સાચું બોલીએ આ એવું કે 5મો જ્यूस છે જોયું તો બાપ ગોતરમાં 5મો જ્यूस ये हमारी मम्मा है हमारे ग्रुप की मम्मा ये मेरी बड़ी बहन और मैं छोटी આપણને સરે ને આપણને ચારને એક રૂમ નહીં આપ્યો એમ જ કીધું કે તમને 2 રૂમ આપી પણ તમે અલગ અલગ રહો કારણ કે સરને ખબર હતી કે આપણા ચારના ગ્રુપમાં ને એક હું નાલાયક છું જ. आस्था हीरल योग्यता सर ने क्या किया हीरल काट के मैं के साथ कर दिया इसका कर दिया मेरे ભાઈ સરને ખબર જ છે કે હું નાસ્તા ભેગા થયા છું. બસ આ બધું પતાવીને આપણે પહોંચી ગયા હતા પૂલમાં રમવા માટે. અને પછી રેડી થઈને આપણે નીકળી ગયા હતા કેમ કે આપણે જવાનું હતું વોટર પાર્ક અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા આપણા લોકેશન પર. બસ આવી રીતે આખો દિવસ અમે વોટર પાર્કમાં એન્જોય કર્યું અને પછી ટાઈમ આવ્યો આપણા રિઝોર્ટને બાય બાય કરવાનો એટલે કે ચેકઆઉટ કરવાનો અને રાત્રે પહોંચ્યા આપણે અમદાવાદ. બેડ જોઈએ છે બેડ જોઈએ છે. બેડ સિવાય બીજું કઈ જોઈએ મેન? કઈ માંગી શકું કોઈ આપતું જ નથી કઈ. કો ક્યાં चाहिए? બેડ બેડ છે. આવતા ઊંઘી ગયા છો તો હેન્ડ વોશ બી નહીં કર્યા ફિંગર વાળો નહીં આવશે તો બાપુ ઊભા થશે નહીં તમને આ ભાઈ નહીં આવે આ તો હેન્ડસમ છે બ્યુટીફુલ કહેવાય છોકરાઓને ના કહેવાય સાચી વાત છે બરાબર છે. ભાઈ તું ઘરે જા ખાલી આમ ફોકસ કર આમ જો ખાલી ફિંગર બાઉલ નહીં રખ્યો ભાઈ હું દુઆ આપું છું ભાઈ મેં કે દુઆની મારે જરૂર નહીં મળે हम आपको नड रहे हैं તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ મોજ મસ્તી સાથે. ફોલો કરતા જજો.